બધું શું છે, બધું દેખાતું ના હોય. અમે પરેશાની ઓછી કરવા માટે 24 કલાક છીએ. એટલે તમે ચાલો સાથે બધા. હા ચાલો, આપની ગાડી લઈ લો, અમારા માણસ બેસી જાય. ના, કોઈ નહીં બેસે મારી ગાડીમાં. તો પછી આપણે અમારી ગાડી રોકવાનો ઓર્ડર હોય ને તો ઓર્ડર લઈને આવો. આપ બતાવીએ આપને, બતાવો જો એમએલએ સાહેબ અમારો માણસ બેસે કે આપણે અમારી ગાડીમાં આપણે જે અનુકૂળ આવે. બરોબર છે. તમારા પર કોઈ ઓર્ડર હોય ને હા એ બતાવશું પછી બતાવો. ના પછી નહીં, હમણાં બતાવો. અત્યારે જોડે રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો. તમે ભાઈ તમે આ બાજુ આવતા, બીજા ભાઈ આ બાજુ આવતા રહો, સાઈડમાં બીજા એક બાજુ આવતા રહો ભાઈ. ક્યાં ગયા પોલીસ? બીજા પાછળ બધા સાઈડમાં લઈ. હા ભાઈ અમે તેમની જોડે તમે હોય તમારી સાથે વાત કરીએ. તમે કહેતા હોય તો સાહેબ જોડે વાત ના કરીએ. એમએલએ સાહેબ જોડે તમારી સાથે વાત કરીએ. બેન બધું થાય છે, કાયદેસર કાર્યવાહી પણ થાય જ છે. કેટલી કાયદેસર ચૌધરી સાહેબ કેટલી કાયદેસર હવે રોડ ઉપર આપવાનો કાર્યવાહી કરી બતાવો અમને. ચાર કલાક રોજના અમારે ભરૂચ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ હાઈમાં પોકારી ઉઠ્યા છે, રડા પાડી દીધી છે. આટલા બધા ખાડો તમે આ જોઈ લો, દહેજનો રોડ જોઈ લો, તમે અંકલેશ્વરથી વાલિયાનો રોડ જોઈ લો. એક બી અધિકારીને એક બી પદાધિકારીને પડેલી નથી યાર. જનતા આટલી બધી તાહીમામ પોકારી ઉઠે તો અમારે શું કરવાનું? રોડ પર જ ઉતરવું પડે ને. એમાં વધારે હેરાન થાય કઈ પબ્લિક ને. અમે આજ દિન તમે સુધી વાહન રોકો એટલે શું થાય? અમારા આંદોલનમાં કોઈ સરકારી પ્રોપર્ટીને અમે કોઈ જગ્યાએ નુકસાન કર્યું? અમે એવું નથી કહેતા, એવું અમે કહેતા જ નથી, એવું અમે બિલકુલ નથી કહેતા. આ કાર્યક્રમના કારણે બીજા લોકોને અગવડતા પડવાની જ છે. પણ એ લોકો એવું કેમ છું, તમે કાયદેસરની કાર્યવાહી કરો. આ કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કરો, નોડલ અધિકારી માર્ગ મકાન વિભાગ પર કાયદેસરની કરો એટલે અમને સંતોષ. કેમ કે 3 મહિનાથી ખાડા પડેલા છે યાર. અમે કેટલા હેરાન થયા છે. આ રોડ પર આટલો ટ્રાફિક રહે છે, ભારે વાહનો તમે ડાયવર્ટ કરો ને, ભારે વાહનોને ડાયવર્ટ કરતા નથી. રોજના તો કેટલા લોકો હેરાન થાય. એવું કરો. દસ લાખની માણસ ગાડી લાવે, એમાં બીજા 5 લાખ તો ટેક્સ ભરવાનો અમારે. રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, જીએસટી, સર્વિસ ટેક્સ, ટોલ ટેક્સ. અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે વેઠ્યા કરવાનું છે. વેઠવાની થોડી છે આપણે એવું હોય એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ. નેશનલ હાઈવે ઓથોરિટીને બોલાવી લો, તમે સ્ટેટ ઓથોરિટીને બોલાવી લો. આ રોડ બનાવે છે સંતોષકારક જવાબ આપી દે. આપ એસપી સાહેબ ને જ રજૂઆત કરી દઉં ને. એવું હોય તો નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારી હોય ત્યાં બોલાવી બોલાવી બધા. નેશનલ હાઈવે ઓથોરિટી એમની ઓફિસ જ્યાં છે એમના ત્યાં બોલાવી 5 મિનિટ